સપ્લાય આપે ઉપરની સપ્લાય આપે સર એવું આજે અમારું ડેન થાય ને એટલે જેટલું બુકિંગ હોય ને એ પ્રમાણે ફોટો સવારે પાડો મોર્નિંગ. એટલે મૂળ કંપનીમાં જથ્થાનો પ્રશ્ન નથી, પણ તમારી જે સપ્લાય ચેન હતી, તમારી ગાડી આવે તમારે ત્યાં ખાલી કરે પાછું તમે પાછો ઓર્ડર પ્લેસ એ જે સાયકલ હતી એમાં તમારે હવે કેટલા સ્ટોક છે સાહેબે અમને વિગત આપી બધી. ઘણી જગ્યાએ છે, ઘણી જગ્યાએ તમારા સપ્લાયમાં જે રૂટમાં હશે ગાડી તમારે અથવા ત્યાં હશે કંપનીમાં એકાદ દિવસમાં મને લાગે છે કે તમારા કોઈ પેટ્રોલ પંપમાં ખાલી નહીં ગયું હશે, લગભગ ભરાઈ જશે. બરાબર ને? તમે જેટલી ક્વોન્ટિટીમાંથી જેટલી તમને મળી જાય છે ત્યાં ભરાઈ ગયા છે 7-8 લીટર. એનો અઠવાડિયું તો તમારા જોડે આવવાનું ટીપર ઓછું છે, કારણ કે એને પેલું કરવા નહીં 30% એવા માણસો છે બાઈક ખાલી ફારી ભરવા. એટલે અમારો બી સુઝાવ એ છે, જો સરકાર સાચી લોકોની કહે છે કે સ્ટોકમાં પ્રશ્ન નથી, બરાબર, પણ લોકો આવી અફવાના કારણે આવું પ્લાનિંગ કરી રહ્યા છે. એટલે આપણે આપણી વિવેક બુદ્ધિ અપનાવી અને સપ્લાય ચેન જે આપણી ચાલે છે એ વિખેરી ના છે. જે લોકો કહેવા ભરી રાખે છે એને ક્યાંય હિંમત નથી કરતી, પણ ખૂબ જરૂરિયાતમંદ માણસ ખરેખર બહારગામ જવું છે, 15 લીટર ડીઝલની પેટ્રોલની જરૂર છે, તો એનું મળવું જોઈએ. જે લોકો પાછા આવે છે એ લોકોનું આપનું નામ જણાવશો હતા જે પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં જે બેઠક હતી એસોસિએશનની પેટ્રોલ ડીઝલના ડીલર્સોની, શું રજૂઆત કરવામાં આવી અને જે લોકોમાં જે અત્યારે જે ભયનો માહોલ છે અને જે પેટ્રોલ લેવા માટે પડાપડી કરી રહ્યા છે, શું સંદેશો આપશો? સંદેશો સરકાર તરફથી એક જ છે કે કોઈ જાતની અછત હે નહીં, પબ્લિક ખોટી ગેરમાર્ગે દોરાશો નહીં, ફૂલ જથ્થો હે, ફૂલ પેટ્રોલ ડીઝલ ગેસ મળશે, કોઈ જાતની અછત હે નહીં. સરકારે અમને એ જ કીધું કે પબ્લિક સાથે કોઓપરેટિવ કરો, જોડે મળીને રહો, આ વાતની માહિતી અમને સરકારે આપી. અત્યારે પ્રાંત સાહેબને શું સૂચનો કરવામાં આવે? પ્રાંત સાહેબ સૂચન એ જ કર્યા કે કોઈ પેટ્રોલની ટાંકી ફૂલ કરી જાય તો ઘરે જઈને કાઢીને બીજી વાર પેટ્રોલની ટાંકી ફૂલ કરાવી નહીં, જરૂરિયાત પ્રમાણે પેટ્રોલ ડીઝલ લઈ જાઓ અને જરૂરિયાત પ્રમાણે વાપરો, રોજે રોજ તમને મળશે. તો આપનું નામ અને આપનું હોદ્દો જણાવો. મારું નામ ઠાકોર અશોકજી ખોડાજી, શ્રી સ્વામિનારાયણ પેટ્રોલ પંપ મેનેજર, સોકલી વિરમગામ બંને.